અત્યંત ખરાબ રોડ હોવાના કારણે કીચડ થયેલું ભયંકર, ખાડાઓના કારણે વાહન ન આવી શકતા એ સોસાયટી વિસ્તારના એક મહિલાને ડિલિવરીની સમય આવી ગયેલો. ડિલિવરી માટે એમને લઈ જવાના હતા પણ એમ્બ્યુલન્સ આવી શકી નહીં કેમ કે રોડ ખરાબ હતો. રસ્તામાં જ ડિલિવરી થઈ ગઈ. આ ઘટનાથી સોસાયટીની તમામ મહિલાઓ અને પુરુષોની અંદર એક આક્રોશ આવ્યો, ગુસ્સો આવ્યો. આવડા મોટા ભારત દેશમાં જો કીચડમાં રોડ ઉપર ડિલિવરી થઈ જતી હોય સુવિધાના અભાવે, લોકોના ટોળા એકઠા થયા. સ્વયંભૂ અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા કમલેશભાઈ કોટેચાને ફોન કે આ સોસાયટીમાં આવી ઘટના બની છે તો તમે અહીંયા આવો અને અમને મદદરૂપ બનો. કમલેશભાઈ ત્યાં ગયા, તંત્રને રજૂઆત કરી, ફોન કર્યા. આ સુરેન્દ્રનગરની પોલીસે એમની ઉપર ગુનો દાખલ કર્યો ટોળું કરી અને રોડ રોકવા બાબતે. હવે રોડ નહોતો એટલે જ તો ટોળું એકઠું થયું. એક રોડ ખરાબ હોવાના કારણે કીચડમાં ડિલિવરી થઈ જાય એના કારણે આક્રોશથી એકઠા થયેલા લોકો ઉપર એફઆઈઆર કરો. એમાંય મહિલાઓ ઉપર એફઆઈઆર કરી છે, ટોળામાં જે મહિલા હતી. તો આજે અમે રજૂઆત કરી છે